મનોહરભાઈ દામજીભાઈ માતરિયા, ચેરમેન એપીએમસી બોટાદ। શનિવારના દિવસે બોટાદ એપીએમસીમાં અમારી કોઈ જાણ વગર એક મોબાઈલની અંદર વિડીયો ફરતો, જે અનુસંધાને બધા જ વેપારીઓ અને કમિશન એજન્ટોને બોલાવી આગામી દિવસોમાં કોઈ પણ ખેડૂતનો કપાસનો કરદો ન થાય એ માટે કડક સૂચનાઓ આપવામાં આવી। દરેક વેપારીઓ અને કમિશન એજન્ટોને પણ સૂચના આપવામાં આવી કે માલ જોઈ અને જ લેવો, કરદાને કોઈ અવકાશ નથી। ખેડૂતનો કોઈ પણ માલ આવે તો જોયા વગર લેવો નહીં। એ માટે આજે મિટિંગ બોલાવી, એની અંદર કડક સૂચના આપવામાં આવી છે કે આગામી દિવસોમાં કોઈ પણ પ્રકારનો કરદાનો વિષય ચાલશે નહીં, જોઈને જ માલ લેવો। અમુક લોકો આવા વિડીયો વાયરલ કરી અને સૌરાષ્ટ્રના બીજા નંબરનું એપીએમસી એવા બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર જ્યારે પુષ્કળ આવક થઈ રહી છે ત્યારે ખોટી રીતે બદનામ કરવા માટેના જે કાવતરા કરી રહ્યા છે, એ અનુસંધાન આજે મિટિંગ બોલાવી અને બધા જ વેપારી ભાઈઓ અને એજન્ટ ભાઈઓને સૂચના આપી અને આગામી દિવસોમાં આવો પ્રશ્ન ઊભો ન થાય એ માટે સૌને વિનંતી કરવામાં આવી। કપાસ માટે વરસ સારું, સૌરાષ્ટ્રમાં વધારે હોટલ ખરીદો વેચતો આપણું એપીએમસી, વેપારીઓની સંખ્યા એટલી બધી છે, લોકો અહીંયા કપાસ લઈને આવે, લેવા દેવા વગરના ખોટા વિડીયો ચડાવી અને એને જે બદનામ કરવાનું એક કાવતરું હાલી રહ્યું। અમુક લોકો આ કામ ઉપર જ વળેલા, એમાં આપણે થોડી સાવચેતી રાખવી પડે, એજન્ટોએ વેપારીઓએ બધાય। અને કોઈ પણ માલ અહીંયા લઈને આવે તો કરદો તદ્દન બંધ છે। આ બહુ તમને સ્પષ્ટ વાત, કપાસ અહીંયા ઉતરી ગયા કે કાલે જે મેં વિડીયો જોયો, હું બહાર હતો, આજે ભરી લે, આમ કરી લે, તેમ કરી લે, એવું વર્તન થવું ન પડે। આપણે ન જોતો હોય તો આપણે ભરાઈને પાછો નાખ્યો, એની પાસે માણસો તો હોય નહીં, કપા લઈને એકલો આવ્યો હોય અને આપણે કપા એનો ન લેવાનો થતો હોય, મોળો હોય, અંદરથી તો કરતો કરવાનો નથી। ફરી ટાઈમસર અહીંયા ટ્રેક્ટર મૂકશે, ફરી બોલી ધ્યાન લેવો એ જોયેલો કપા લે છે, કરતો તદ્દન બંધ છે।